ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો રાષ્ટ્રીય શોક બાદ હવે પૂર્ણ શ્રદ્ધાંજલિ માટે બેસણું રાખવામાં આવી રહ્યું હતું, ત્યારે બેસણામાં ઉપસ્થિત કેટલાક મહેમાનોના આવેલા કેટલાક કાર્યકર્તાઓ, જે કોઈ પણ પાર્ટીના કાર્યકર્તાઓ હોઈ શકે છે, તે દ્રશ્યોમાં જોયો છો તે પ્રમાણે એવું લાગી રહ્યું છે કે તે કોઈ શ્રદ્ધાંજલિ કે કોઈ બેસણામાં નહીં, પરંતુ કોઈ કોમેડિયન શોમાં આવી રહ્યા છે. આ કેટલું યોગ્ય છે એ પણ આવા કોઈના મરણ દિવસ નિમિત્તે બેસણું રાખવામાં આવે છે, ત્યારે આ હસવું એ કેટલું યોગ્ય છે? શું આ રાષ્ટ્રીય કાર્યકર્તાઓને કોઈ પણ પ્રકારનું ભાન નથી કે તે લોકો હાથે કરીને આવું કૃત્ય કરી રહ્યા છે?